નમસ્કાર મિત્રો, એલડી હાઈસ્કૂલ સચિન સુરતથી હું નેહા સેલર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન ભાગ 6. ગોલીય અરીસા વડે થતા પરાવર્તન માટેની નવી કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ, અથવા તો એવું કહી શકાય કે ગોલીય અરીસા વડે રચાતા પરાવર્તન માટેની સંજ્ઞા પદ્ધતિ. તો સૌથી પહેલાં આપણે આકૃતિમાં જોઈએ એ પ્રમાણે નવી કાર્ટેશિયનની નામ પદ્ધતિમાં અરીસાના ધ્રુવ પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. પીને ઉગમ બિંદુ તરીકે લેવામાં આવે છે. અરીસાના મુખ્ય અક્ષને એક્સ તરીકે લેવામાં આવે છે. આકૃતિમાં જોઈ શકો છો તમે, એક્સ તરીકે લીધી છે મુખ્ય અક્ષને. અરીસાના ધ્રુવ પી આગળ મુખ્ય અક્ષને દોરેલા લંબને વાય અક્ષ તરીકે લેવામાં આવે છે. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં એ બી એ વસ્તુની અરીસાની ડાબી બાજુ રાખવામાં આવી છે. એટલે કે વસ્તુ પરથી આવતો પ્રકાશ અરીસા પર ડાબી બાજુએથી આપાત થાય છે. આપાત પ્રકાશની દિશા બતાવી છે. આપાત પ્રકાશની દિશા, આ વસ્તુનું સ્થાન જે અરીસાની ડાબી બાજુએ મૂકવામાં આવ્યું છે. બધા જ અંતરો અરીસાના ધ્રુવ પી થી મુખ્ય અક્ષને સમાંતર માપવામાં આવે છે. ઉગમ બિંદુથી જમણી બાજુ આવેલા બધા જ અંતરો ધન લેવામાં આવે છે અને ઉગમ બિંદુથી ડાબી બાજુએ આવેલા માપેલા બધા જ અંતરો ઋણ લેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે જમણી તરફનું અંતર ધન લેવામાં આવે છે, ડાબી તરફનું અંતર ઋણ લેવામાં આવે છે. મુખ્ય અક્ષને લંબ રૂપે ઉપરની તરફ માપેલ ઊંચાઈ ધન લેવામાં આવે છે અને મુખ્ય અક્ષને લંબ રૂપે નીચે તરફ માપેલી ઊંચાઈ ઋણ લેવામાં આવે છે. આ ઉપર તરફની ઊંચાઈ પોઝિટિવ લીધી છે, નીચે તરફની ઊંચાઈ જેની નેગેટિવ એટલે કે ઋણ લીધી છે. અરીસાનું સૂત્ર: વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v અને અરીસાની કેન્દ્ર લંબાઈ f વચ્ચેનું સંબંધ દર્શાવતું જે સૂત્ર, એને અરીસાનું સૂત્ર કહેવામાં આવે છે, જેનું ગાણિતિક સ્વરૂપ નીચે મુજબ છે: 1/v + 1/u = 1/f, જ્યાં u એ વસ્તુ અંતર છે, v એ પ્રતિબિંબ અંતર છે અને f એ અરીસાની કેન્દ્ર લંબાઈ છે. અરીસા વડે મળતી મોટવણી. તો સૌથી પહેલાં મોટવણી એ શું છે? તો ગોલીય અરીસા વડે મળતી મોટવણી એ વસ્તુનું પ્રતિબિંબ વસ્તુના કદની સાપેક્ષે કેટલા ગણું વિવર્ધિત છે તેનો સંબંધ આપે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મોટવણી કહે છે. મોટવણીને સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે. જો વસ્તુની ઊંચાઈ h હોય અને પ્રતિબિંબની ઊંચાઈ h' હોય તો ગોલીય અરીસાની મોટવણીનું સૂત્ર નીચે મુજબ મળે છે: m = h'/h. વળી મોટવણી m એ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર v સાથે પણ સંબંધ ધરાવે છે, જે નીચે મુજબ લખી શકાય છે: m = -v/u. સામાન્ય રીતે વસ્તુ મુખ્ય અક્ષની ઉપર રાખવામાં આવતી હોવાથી વસ્તુની ઊંચાઈ h ઉપરની તરફ માપવામાં આવે છે, જેનું મૂલ્ય ધન લેવામાં આવે છે. આભાસી પ્રતિબિંબની ઊંચાઈ h' ધન, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબની ઊંચાઈ h' ઋણ લેવામાં આવે છે. મોટવણીનું મૂલ્ય માં ઋણ ચિહ્ન એ પ્રતિબિંબ વાસ્તવિક છે તેમ સૂચવે છે અને ધન ચિહ્ન એ પ્રતિબિંબ આભાસી છે તેમ સૂચવે છે. થેન્ક યુ.